વસ્તુ જોવા મળી છે. તમે જોવો તો શું છે. હેલો ગાઈસ, તો અમે આજે છે ને અમારા ગામની એક એવી જગ્યાએ તમને લઈ જવાના છે ને, જેવી જગ્યા તમે ક્યાંય કોઈ દિવસ નહીં જોઈ હોય. ઝાઝા ભાગે જોઈએ છે પણ ઝાઝા ભાગે તમે ક્યાંય નહીં જોયું, અને અમારા ગામમાં એ જગ્યા છે ઉપસ્થિત. તો આના આ બ્લોગમાં બન્યા રહ્યો તો તમને એ બતાવી જગ્યા ખતરનાકમાં ખતરનાક જગ્યા છે. તો એના માટે બધા માણસો તૈયાર થઈ ગયા છે, મહેમાન પણ આવ્યા છે, અને મારા કાળુભાઈ આવે છે, લાલભાઈ હાકે. લાલભાઈ ગાડી હાકડો, હાલો તમે તું આમાં આવતો રહે. અને અમે બધા જઈએ છીએ અત્યારે જગ્યાએ જવા માટે. અમે બધા રેડી થઈને નીકળી ગયા છીએ. એક ગાડીમાં અમે લાલભાઈ ને અજીતભાઈ જઈને નીકળી ગયા છીએ. લાલભાઈ ગાડી કન્ટિન્યુ હાકે, હજી ગામની બહાર નથી નીકળ્યા, અને અમે બધા અહીંયા એ જગ્યાએ જઈએ છીએ. તો આને આ બ્લોગમાં છેડે હું બનાવ્યો, બહુ મજા આવી છે, અને ખતરનાકમાં ખતરનાક જગ્યા તમને જોવા પણ મળશે. તો આ બધા આમ કાઢું ના કાઢ્યા તમે અમે બ્લોગમાં લ્યો એટલે બધાને બ્લોગમાં લીધા જોઈ લો તમે. મંદિર પાસે ક્યાં મંદિર હતી જય ધર્મા દીધા કહીને કન્ટિન્યુ સીધા નીકળી ગયા છીએ અમે અત્યારે. અને રસ્તો થોડોક અહીંયા આટલામાં ખરાબ છે, આ કેમ કે નદી છે, નદી કહેવાય આ હું હરવી ઓળી તમને નદી મેં બતાવી હતી ને, બધું પાણી અહીંથી જાય એ આ રસ્તો છે. એટલું તમે આ વાડી તો જોઈ જશે. તેથી રાતે અમે મેગી બનાવી હતી ને વ્લોગ યુટ્યુબમાં અપલોડ કર્યો તો એ આ જ વાડી છે. એક નંબરની વાડી છે, આમ મસ્ત મજાનો નજારો છે, વ્યૂ એક નંબર આવે, ફોટા પણ એક નંબર આવે, એ આ વાડી છે. અને ગેટ બેટ રાખ્યું છે, અને આ રસ્તે અમે જઈએ છીએ. અને એક એવી જગ્યા જે તમે ઝાઝા ભાગે ગામડામાં ક્યાંય ના જોઈ હોય તો ગમે આ ધામમાં, અને ઘણા બધા એવા હોય, અમુક ઠેકાણે હોય, પણ અમારા ગામમાં પણ એક જગ્યા ઉપસ્થિત છે. તો અમે એ જગ્યાએ તમને અત્યારે કન્ટિન્યુ લઈ જઈએ બનાવવાની આ બ્લોગમાં. બે રસ્તા પડે છે, એમાંથી આ રસ્તે જવાનું. આ નાનેમાં નાની દુનિયાની નદી છે, નાનામાં નાની નદી, અને એની વચ્ચે અમારે ચાલુ કંઈક બોલ છે બોલો. અને અમારે લાલભાઈ શું કહેવા માંગો તમે? આ બધા વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એના માટે હું કહેશો? સબસ્ક્રાઇબ કરી દેજો. તમને એ જગ્યાએ લઈ જાવ, વર્ષો પહેલાની છે એ લાલભાઈ નું કેવું એવું છે કે એ જગ્યા છે ને બહુ વર્ષો પહેલાની જગ્યા છે, અને અમે તમને એ જગ્યાએ લઈ જઈએ છીએ. તો સબસ્ક્રાઇબ કરી નાખો એના માટે. કમસે કમ 2 કિલોમીટર જેવું હાલી ગયા, પણ હજી જગ્યા આવી ને લાલભાઈ કહે છે જગ્યા દૂર છે પણ મસ્ત છે. એટલે ઓલો આપણે દેવાજ નો ડાયલોગ છે ને, વાર લાગશે પણ આવી છે મજા. એટલે આના આ બ્લોગમાં બનાવ્યો, વાર લાગશે પણ આવી છે મજા. જો હજી તો આ રસ્તે પૂગ્યા છે, હજી તો ઘણા બધા રસ્તા લાલભાઈ કે આગળ છે વળવાના. એટલે અમે લાલભાઈ નારે લીધા, કેમ કે એને જગ્યા જોઈ હતી એટલે અમે નારે લીધા. એમને મોર ને મોર જતા હતા, બીજો વળાક આવી ગયો. ઓલા વાત હાથે હાથ કહે કે અમને કેમ લોગમાં લીધા ને લ્યો આગળ આવો લોગમાં તમે એકદમ ક્લીન દેખાવશો. એ કે તમે સીધા સીધા જવા મળ્યા, તમારું કરવા મળ્યા, અમને કોઈને કોઈ બોલાવતું નથી. લ્યો તમને બ્લોગમાં લે, એવું થોડું હોય કે યાર. ખતરનાકમાં ખતરનાક રસ્તો આવી ગયો છે. ફાઇનલી મિત્રો એ જગ્યા આવી ગઈ છે. ના એ જગ્યા નથી આવી, આવું કઈ આવ્યું છે અમને એમ કે જગ્યા આવી ગઈ, પણ એ જગ્યા હજી આવી નથી. હજી થોડીક દૂર છે. લગા હજી થોડીક જ દૂર છે ને ભાઈ, હજી થોડીક જ દૂર છે. આવું બધું છે નજારો. અહીંયા વ્યૂ ચેક કરો. વરસાદ પણ આવવાનો એવું લાગે છે અમને કે વરસાદ આજ આવી જાય, પણ હવે તો ખબર નહીં આવે કે ન આવે, પણ જગ્યા બહુ સારી છે. અને અમને એમ કે આવી ગઈ પણ આવી નથી. ફાઇનલી મિત્રો હવે તો એ જગ્યા હાચીને આવી ગઈ છે. તમે ખાલી જો આટલે દૂરથી દેખાય છે, આવી રીતના કંઈક દેખાય છે અહીંથી. હજી તમને બતાવી હરકી તમને દેખાય નહીં. આ વાડી બાડી જો આ ઠેકાણે અહીંયા વાવ કહેવાય છે, આ જગ્યા છે. તમને હું ઉતરીને બતાવું એટલી જો તમે ખાલી જગ્યા. હવે લાલભાઈ આપણે સડવાનું ક્યાં અહીંથી આ ક્યાંકથી સડવું પડશે આ ઉપર, અને પછી તમને બતાવું હું કે જગ્યા કઈ જગ્યાની હું વાત કરતો હતો ને એ જગ્યા તમને બતાવું છું. બહારથી તો આવી છે, હજી ચડવાનું બાકી. દીપકભાઈ કોક ને મોર આપણે ચડાવી એટલે તમને ખબર પડે. કોક ચડો તો ઉપર યાર, અહીંથી ઉપર ગયો તો અહીંથી જો આવી છે કઈક જગ્યા છે અંદર. બહુ મસ્ત જો મિત્રો, આ તો બહાર થી એવું છે, ખાલી આપણે અંદર જવાનું છે. હજી એટલે પૂજા છે. અને જો આ એ ખતરનાક જગ્યા છે. જો મિત્રો આની અંદર બ્લોક ચાલુ છે એટલે આપણે અંદર ઉતરવું છે એવું લાગે છે મને. તો બ્લોગમાં તમને આ જગ્યા બતાવી છે, બીજું કઈ નહીં. તો લાલભાઈ અંદર નો ઉતરાય, પણ લાલભાઈ નું કેવું? લાલભાઈ શું અંદર ઉતરવું છે? 700 કરે એવું. તો હાલો કન્ટિન્યુ કરી દીધી ધીમે ધીમે. આ છે થોડુંક ડરાવનું બધું, પણ ધીમે ધીમે ઉતરી છે. ધીમે ધીમે અવાજ કરવું છે. ધીમે ધીમે લાલભાઈ તો મોર ને મોર થોડવા જ મળ્યા. મને તો ડરાવની દીધા લાગે થોડીક. તોય જો ખાલી અજાવે માહિતીનું જો
તો મિત્રો તમે આપણે આની અંદર આપણે આવ્યા છીએ વ્લોગ બનાવવા માટે. અંદરથી નજારો તમને હમણાં બતાવું ખાલી મિત્રો. અંદરનો નજારો તમે જોઈ જો બહુ પાછળ જો બધા જો મિત્રો. હવે તમને છે ને અહીંથી આ ઈ છે ડરાવની જગ્યા. હું તમને જે વાત કરતો હતો ને આની અંદર પગથિયા છે. જો ખાલી ઉપર જો ખાલી નજર જાય ક્યાં લગી છે. અને અહીંથી બહારનો વ્યૂ જોવો ખાલી. આ બધું બહારનો વ્યૂ છે અહીંથી આવી રીતના. અને આપણે આટલે આવીને અંદર આમ બ્લોગ લેવીને તો અહીંથી તો બહુ આમ ડરાવની જ જગ્યા લાગે. જો તમને થોડુંક જો ખાલી ઉપર જો. અને આ જગ્યા તમને કેમ લાગી મિત્રો તો આ વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. સારી જગ્યા લાગી હોય તો. ને અમે તો તમારા માટે તો સાહસ કરીને આપ ખડ ને અંદર પાણી એવું બધું હતું. અંદર જીવજંતુ હોય તો અમે અંદર વી આવ્યા છીએ. આની અંદર આપે છે આપણે જઈએ. આ ક્યાં હોય પોપટભાઈ બારોટા હતા એ આમાં સોનું હંગરતા. એનું હથિયાર ને બથિયાર ને એટલે આમ અંદાજા કેટલા વર્ષો જૂની જગ્યા છે? તો મને નથી સાંભળતું. આ તો મારા બાપ દાદા વખતનું છે. લાલભાઈનું કહેવાનું એવું છે કે આ બહુ ઝાઝા સમય પહેલાની જગ્યા છે આ. તો આ જગ્યા પણ છે ઝાઝા સમયની. જો ખાલી બધું તૂટવા મળ્યું છે અત્યારે તો. એવી રીતના છે આ જગ્યાનું. આ થોડું ફોટા બોટાનું શૂટનું કામ હાલે છે. પણ આ એટલી જૂનામાં જૂની જગ્યા છે ને. આ દેખાડી કે અંદર પેન્ટિંગ દોરેલી છે. જો આવી રીતના પેલા આખામાં બધેમાં પેન્ટિંગ હતી. પણ અત્યારે છે ને સમય જતા બધું તૂટવા મળ્યું છે. પણ પેલા જો આવી ઉપર પણ જો પેન્ટિંગ છે તમને દેખાતી હોય તો. અને ઉપર તો બધું હાવ તૂટવા મળ્યું ધીમે ધીમે. કેમ કે વર્ષો જૂની જગ્યા રહી ને મિત્રો એટલી નવીન વસ્તુ જોવા મળી છે. તમે જોવો તો આ શું છે? હા છે ને એરુની કાસડી કહેવાય અમારી ભાષામાં. અમે બધા એને એરુની કાસડી કે ઈ છે. જો આની અંદર એટલે આની અંદર જીવજંતુ પણ હશે ઘણા બધા, સાપ ને એવા બધા. જો આ જગ્યા હવે જોઈ. હવે આપણે બહાર જઈ અને ઉપરની તરફથી આવી. જો તમને ત્યાંથી ને બતાવી મિત્રો. અમે તો હવે ઉપર જઈએ ધીમે ધીમે ઉપર જાય. જો તમે આની અંદર અમે આમાં બધી ડરાવની જગ્યા હતી તો પણ અમે અંદર ગયા. અને અંદર જાય અને મેં બધા બ્લોગ શૂટ કર્યા અંદરના. એ તો તમે આના આખા બ્લોગમાં જોયા જઈએ બધા. અને પછી હવે જો આવી રીતના ડરાવની જગ્યાએથી બહાર અમે નીકળી છીએ અત્યારે હાલ. બહાર નીકળી ઉપરના ભાગથી અમે જવાના સબી. અને ઉપરના ભાગમાં જઈ એ જગ્યા અહીંથી અમે અંદર ગયા હતા. પણ હવે અમે ઉપરના ભાગમાં જોઈને આપણે જોઈ કઈ રીતના વ્યૂ આવે છે ઉપરના ભાગમાં જાય. તમે જોઈએ આના બ્લોગમાં બના રહ્યો જો આ પગમાં આવ્યા છે. એટલે આ તો વાડી છે બધું. અહીંથી આપણે સડી જઈએ આપણે 5:30 જો મિત્રો ખાલી અહીંથી કઈ રીતના આવે છે. આ જગ્યાએ અમે ગયા હતા. જો ખાલી ચેક કરો તો ઠેક લાગી છે. આ બધું ખડ ઉગી ગયું ને એટલે અત્યારે મસ્ત લાગતો. બાકી ઉનાળામાં છે ને એક નંબર લાગે. જો ખાલી તો મિત્રો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક ને બેલ આઇકન દબી દેજો. અને એટલે તમને આવા નવા બ્લોગ જોવા મળશે. થેન્ક યુ.